નમસ્કાર મિત્રો, પોઝિટિવ મોરબીમાં આપનું સ્વાગત છે. આજે આપણે મોરબીના ડૉક્ટર જેસવાણી સાહેબની મુલાકાત લેવા માટે આવ્યા છીએ કે જેઓ નિમા નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશનના પ્રમુખ હતા. તો આપણે તેમની મુલાકાત લઈશું અને જાણીશું કે તેમને આ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો તમે. જી. તો તમે ક્યાં ક્યાં કાર્યો કરતા? લગભગ 3.5 વર્ષ પહેલા મને પ્રમુખ તરીકેની જવાબદારી મોરબીમાં આપવામાં આવી અને મોરબીમાં સંસ્થાની સ્થાપના મોરબી બ્રાન્ચની અમે ત્યારે જ કરેલી. ઓકે. અને શરૂઆત સૌથી પહેલા સારા ડોક્ટરોને જોડવા, બરોબર છે, ત્યાંથી શરૂઆત કરીને અમે અને તમારી ચેનલના નામની જેમ જ પોઝિટિવ લોકોને ગોતવા અમારો હેતુ જ આ હતો. પોઝિટિવ ડોક્ટરો સાથે આવે, અમે બધા સાથે થયા અને અમે કેમ્પ કરવાના શરૂ કર્યા અલગ અલગ વિષયના. ધારો કે એક આયુર્વેદને છે ને લોકો સુવર્ણપ્રાશન નામથી ઓળખે, બરોબર છે, કે સુવર્ણપ્રાશન એટલે આયુર્વેદ, પંચકર્મ એટલે આયુર્વેદ અને ચ્યવનપ્રાશ એટલે આયુર્વેદ. આયુર્વેદને આ 3 નામથી લોકો ઓળખે. તો અમે સૌથી પહેલા નક્કી કર્યું કે સૌથી શુદ્ધ અને સૌથી સારામાં સારું સુવર્ણપ્રાશન બાળકોને મળે અને બિલકુલ મફત મળે, ફ્રી ઓફ મળે. અને એ એકેય ડોક્ટર અમારા મતલબ જે હું કેમ્પ કરાવડાવતો હોઉં એ લોકો સેલ આઉટ કરવાની વૃત્તિ વાળા ના હોય કે અહીંયા તમે કેમ્પમાં આવો એટલે પછી તમે મારી પાસેથી પરચેઝ કરીને લઈ જાઓ. એ હેતુ નહીં. એ હેતુ બિલકુલ નહીં. બરોબર છે. તો સુવર્ણપ્રાશનનું એક રેવોલ્યુશનરી અમે ચેન્જ લાવવા માંગતા હતા. અને અમે અત્યારે મોરબી જિલ્લામાં અલગ અલગ 33 જગ્યાએ દર વખતે કેમ્પ કરીએ છીએ. આના પછી અમે નવી એક્ટિવિટીમાં વંધ્યત્વ નિવારણ, એનાથી આગળ વધીને જ્યારે કોઈ કપલ પ્લાન કરવા માંગતું હોય બાળક માટે, તો એના માટેનો સેમિનાર, જે સ્ત્રી ગર્ભવતી થઈ ગઈ છે, પ્રેગ્નન્ટ છે, તો એને પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભ સંસ્કાર અને યોગા માટેના સેમિનાર, બરોબર. આના સિવાય જનરલ કેમ્પ્સ, ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ, ફ્રી નિદાન કેમ્પ, આ બધી અલગ અલગ સેવાઓ અમે શરૂ કરી. અને અમે લગભગ છેલ્લા 3.5 વર્ષમાં 1500 થી વધારે કેમ્પ મોરબીમાં કરીને દેખાડ્યા છે. બરોબર. એટલે કેમ્પની સિવાય પણ આ બધી પ્રવૃત્તિઓ તમે કરતા રહ્યો છો. તો હાલ હમણાં જે નિમામાં તમે નવા પ્રમુખ, ઉપપ્રમુખ ને નવી કારોબારીની રચના કરી છે, તો એ તમે કેવી રીતે નક્કી કરો છો અને કોણ આ વખતેના પ્રમુખ છે? મેં રિઝાઇન આપ્યું અને મારા રિઝાઇન આપ્યા પછી અમે જે કોઈ જનરલ મીટિંગ અમે બોલાવેલી હોય એ જનરલ મીટિંગમાં બધા મિત્રો સાથે ચર્ચા વિચારણા કરી. અને મેં મારી જે ટીમ બનાવેલી હતી એ ટીમમાં એક હતું કે અનુભવી લોકો અને જે અત્યારે જેનઝી કહેવાય છે એ જેનઝી લોકો, આ બંનેનું કોમ્બિનેશન મેં રાખીને ટીમ બનાવેલી હતી, મારી ટીમ. અને આ નેક્સ્ટ ટીમમાં અત્યારે 41 ની એજમાં મેં રિઝાઇન આપીને પ્રમુખ પદ મૂકી દીધું અને નવા લોકોને આગળ લઈ આવ્યા. તો એ લોકો જે ગઈ વખતે મારી ટીમમાં મેમ્બર હતા એ હવે ખજાનચી છે કે મંત્રી છે કે પ્રમુખ છે કે સહમંત્રી, એમનો પણ ઉત્સાહ વધે. જેને કામ કર્યું છે એ લોકો જ આગળ આવવા જોઈએ. બરોબર છે. તો એ રીતે નવી ટીમની રચના થઈ. ડોક્ટર સંજય નિમાવત અત્યારે પ્રમુખ છે. ડોક્ટર મિલન માલમપરા સાહેબ હળવદવાળા એ અત્યારે મંત્રી બનેલા છે. અને ખજાનચીમાં ડોક્ટર ચિરાગ વિરજા સાહેબ છે. ઓકે. આ સિવાય અમે સહમંત્રીમાં ડોક્ટર પરેશ ડાભી, ડોક્ટર આસિફ બાદી વાંકાનેરથી, અને સહખજાનચીમાં ડોક્ટર કૌશિક ગોસ્વામી. આ રીતની છે. આ ઉપરાંત અમે મોરબીમાં એક નવી વસ્તુ કરેલી છે, સર્જિકલ સોસાયટી. આયુર્વેદિક ડોક્ટર જે એનોરેક્ટલ પ્રેક્ટિસ હરસમશા બગંદરની કરે છે મનોજ ભાડજા સાહેબ, એને અમે સર્જિકલ સોસાયટીના હેડ બનાવ્યા છે. બરોબર. અને અમારી ટીમમાં સાથે પ્રોક્ટોલોજી વાળા જ ડોક્ટર મલય બરાસરા શાશ્વત હોસ્પિટલ વાળા એ પણ અમારી ટીમમાં સાથે જોડાયેલા છે. એટલે તમે જે આ નવી ટીમની જ્યારે રચના કરો ત્યારે આગામી વર્ષમાં તમે શું શું કાર્યો કરશો એની પણ તમે કદાચ એજન્ડા કે કાંઈ બનાવતા હશો? બિલકુલ. અમારો હંમેશા એ જોવું જોઈએ કે વિઝન તમારે 10 વર્ષ પછી ક્યાં પહોંચવું છે, 20 વર્ષ પછી ક્યાં પહોંચવું છે, આ એક થીમ ઉપર વર્ક કરવાનું હોય. તો અમે જે કરી રહ્યા હતા એ અમારું ઓલરેડી વર્ક છે, એ બધું જ ચાલુ રહેશે. હવે નવી ટીમ પોતાના વિચારો સાથે આ વર્કને વધારે એમ્પ્લિફાય કરીને આગળ જશે. બરોબર છે. ઘણા નવા પ્રકલ્પો આવશે જે હજી સુધી શરૂ નહોતા થઈ શક્યા કારણ કે આપણે શરૂઆત હતી. તો હવે આગળના સમયમાં તમને નવી નવી વસ્તુઓ જોવા મળશે, અલગ પ્રકારના કેમ્પ જોવા મળશે, અલગ અલગ સંસ્થાઓની સાથે જોડાઈને મોરબી માટે શું કરી શકીએ હેલ્થ રિલેટેડ, એ વસ્તુઓ તમને આગામી સમયમાં જોવા મળશે. ને જેમાં લોક ભાગીદારી, તમારી જેમ મીડિયાના લોકોની પણ ભાગીદારી અમે લેશું સાથે. ચોક્કસ. બીજું એવું કે તમે જ્યારે પ્રમુખ પદે હતા ત્યારે તમે કઈ કઈ પ્રકારે કામગીરી કરતા હતા? મુખ્યત્વે અમે આ બધા કેમ્પ ઇત્યાદિ વર્ક કરતા હતા. પણ એક દુઃખદ ઘટના જે બનેલી હતી, ઝૂલતા પુલનું જે તૂટવાનો સમય આવ્યો, એ દિવસે જેવી અમને જાણ થઈ એ સાથે મારી અંડરમાં લગભગ અમે 15 થી 20 ડોક્ટરો અમારી ટીમના ત્યાં પહોંચી ગયા હતા, સિવિલ હોસ્પિટલ પર, સદભાવના હોસ્પિટલ પર, અને ત્યાં અમારાથી બનતી મદદ અમે કરી. ત્યારબાદ રાત્રે હું અને મારા બીજા મિત્રો ઘટના સ્થળે પણ હાજર રહીને ત્યાં પણ અમે સેવા કરવા રાત્રે 12:30 વાગે પહોંચ્યા. બરોબર. આ એક અમારી અલગથી એક એવી વસ્તુઓ કે જે દરેક
ખરેખર મદદરૂપ મોરબીની દરેક જનતા થઈ હતી, પણ અમારી ટીમ પણ આની અંદર સાથે હતી. એટલે મતલબ કે જે એસોસિએશન હોય છે તો એસોસિએશન તરીકેની ફરજ તમે એમાં નિભાવેલી છે. બિલકુલ નિભાવેલી છે. અને જે તમે દર મહિને અત્યારે જે સુવર્ણ પ્રાશનના ટીપા ફ્રી ઓફ બધાને આપો છો, જી. તેમાં તમારા ધ્યાનમાં હોય એવી 4-5 જગ્યાના અમને નામ કહો કે જ્યાંથી દર મહિને આમ જનતાને સુવર્ણ પ્રાશનના ટીપા ફ્રી ઓફ મળી રહે છે. આપણે સમગ્ર મોરબી જિલ્લો આની અંદર આપણે કવર કરીએ છીએ. આ મારી હોસ્પિટલથી લઈ અને તમે શરૂ કરો તો રવાપર રોડ ઉપર આપણે 3 જગ્યાએ થાય છે. એક નીલકંઠ સ્કૂલની સામે વશિષ્ઠ આયુર્વેદા છે, એક ડોક્ટર ચિરાગ બિરજા સાહેબનું વૈદેહી પ્લાઝામાં છે, બરોબર છે, ડોક્ટર રમેશ ડાભી સાહેબનું અવની ચોકડી જે પડે છે ત્યાં છે ઓમ આયુર્વેદા, સામે કાંઠે ડોક્ટર સંજય નિમાવતને ત્યાં ગુરુ કૃપા હોસ્પિટલમાં. આના સિવાય અમે સ્કૂલમાં પણ આપીએ છીએ, જેમ કે સામે કાંઠે હું જે સ્કૂલમાં ભણતો હતો ભારતી વિદ્યાલય, એ સ્કૂલના બધા વિદ્યાર્થીઓને પણ અમે ફ્રીમાં આપીએ છીએ. ગવર્મેન્ટની અંદર જૂના દેવળિયાની જે શાળા હતી કન્યા શાળા, એની અંદર અમે આપીએ છીએ. અને મોરબીમાં અત્યારે નાની વાવડી કન્યા શાળા જે છે એની અંદર પણ અમે આ કેમ્પ કરીએ છીએ. પણ વાંકાનેરમાં, હળવદમાં, આ રીતે સમગ્ર મોરબી જિલ્લામાં અમે કુલ 33 જગ્યાએ અત્યારે આ કરીએ છીએ અને ભવિષ્યમાં આને વધારશું. સરસ. અમે 3.5 વર્ષના મારા કાર્યકાળ દરમિયાન 1500 થી વધારે એક્ટિવિટી કરેલી છે, જે મોરબી માટે એક રેકોર્ડ ગણી શકાય એટલી કરેલી છે, અને હજી આને અમે વધારશું. આના સિવાય તમે મોરબીની જનતાને કશું કહેવા માંગતા હોય તો? મોરબીની જનતા બસ ખૂબ સ્વસ્થ રહો, બીમાર ના પડો, શરીરને સારી રીતે સાચવો, લાઈફસ્ટાઈલ મેન્ટેન કરો, મોબાઈલ, ટીવી આ બધી વસ્તુઓના મર્યાદિત ઉપયોગ સાથે થોડોક વધુ પ્લેગ્રાઉન્ડની અંદર સમય પસાર કરો. આ વસ્તુઓ તમારા માટે સારી છે.